આગામી તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરામાં રમઝાન ઈદ, રામનવમી અને આગામી મહાવીર જયંતિના તહેવારને લઈને વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્નીફર ડોગ દ્વારા GRP વડોદરા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રેલવે પોલીસ અધિક્ષક સરોજકુમારી તથા DYSP સાહેબની સૂચના અનુસંધાને ઈદના તહેવારને અનુસંધાને વડોદરા રેલવે પોલીસ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન પર વિવિધ પ્લેટફોર્મ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગનો મૂળ હેતુ છે કે રેલવેમાં ટ્રેન મુસાફર સલામત રહી શકે તેમજ માદક પદાર્થોની હેરાફેરી ન થાય અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે। આ કામગીરીમાં વડોદરા રેલવે પોલીસ મથકના PIJZ વસાવા સાથે વડોદરા પોલીસ અધિકારી, કર્મચારીઓ, SOG તેમજ સ્નીફર ડોગ ડેટ હેલ્ડર સાથે ઉપસ્થિત રહી વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્નીફર ડેટ ડોગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી વિવિધ ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો, પ્લેટફોર્મ ઉપરથી અવરજવર કરતા શંકાસ્પદ પેસેન્જરોના માલસામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। મેન્યુફેક્ચરિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પરના પેસેન્જરોની અને ભીડ ભાડવાળી જગ્યાઓ, મુસાફરખાના, પાર્સલ ઓફિસ જેવી જગ્યાઓએ સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક સાહેબના આપણે સરોજકુમારી સાહેબ તેમજ DYSP સાહેબના સૂચના અનુસંધાને આજ રોજ ઈદના તહેવાર અનુસંધાને સ્ટીફર ડોગને સાથે રાખીને તમામ રેલવે સ્ટેશન વિસ્તારની અંદર તેમજ મુસાફરખાના છે, પાર્સલ ચેકિંગ છે તેમજ આવતી જતી ટ્રેનો પર આપણે ચેકિંગ રાખવામાં આવેલ છે। કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નહીં તેમજ તકેદારી બંદોબસ્ત પણ રાખવામાં આવેલ